આ દ્રશ્યો દ્વારકાના ખંભાળિયાના શક્તિનગરના છે। રમેશ હરિયાણી નામના શખ્સે આરોપ લગાવ્યો છે કે રેતીનો ઢગલો જ્યાં પડ્યો છે ત્યાં મારી દીકરી તથા પૂર્વજોની સમાધિ હતી। દાવા પ્રમાણે આ કોળી સમાજનું સ્મશાન છે, પરંતુ પુરવઠા વિભાગે પાણીનો ટાંકો બનાવવા માટે માલ મટીરિયલ ખાલી કરવા માટે જેસીબીથી બધી જ સમાધિ તોડી પાડી। સમાધિ હટાવી દેવાના આરોપ સાથે કોળી સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો। દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી। પરિવારનું કહેવું છે કે દીકરીની તિથિ હોવાથી અમે સમાધિ પર ફૂલ ચડાવવા માટે આવ્યા હતા, પરંતુ સમાધિના સ્થળે રેતીના ઢગલા પડેલા જોયા। यहाँ हमारी छोकरी दाटेली हती। हमारी छोकरी ने हमारे तिथि हती तो अमे गया था, तो हमारी छोकरी हती नहीं। 18 तारीखे हमारी तिथि हती छोकरी नी, तो अमे 5 वर्ष थया हमारी छोकरी वही गई छे अने अमे गया तो हमारी छोकरी हती नहीं यहाँ दाटेली। अने अमारे ई सरकार ने मांगणी करवी छे के अमारी छोकरी नी समाधि जोईए। आज आ लोकोए बाजुमां पाणीनो टांकानुं काम चालू कर्युं छे। हवे ए लोकोए समाधि उपर बकेट मारी अने समाधि बाळकोने हटाडी अने ए लोकोए माल मटीरियल अहींया खाली करी दीधुं छे। એટલે અમે એ લોકોને ફરિયાદ કરી હતી। આ પુરવઠા જે વિભાગ હોય એને પુરવઠાની શાખાના આપણે વિભાગને અરજી કરી હતી, તો આ લોકોએ આવીને મને કીધું કે તમે અહીંયા તમારે તમે ખોટું બોલો છો કે તમારે અહીંયા કોણ દાટેલું છે, તમને દેખાડો હાલો કે બસ સાહેબ બકેટ મારી દીધું હોય તો મારે ક્યાંથી એને બતાવવાના। અને એટલે આ લોકોને હું હજી વિનંતી કરું છું કે મને જો આ વસ્તુનું નિરાકરણ કરવામાં નહીં આવે ને તો હું આત્મવિલાપ કરીશ અને કોઈ પણ આ પ્રશ્નને લઈ અને કોઈ પણ હું હદ સુધી જઈ શકીશ, હું ધર્મ પરિવર્તન કરીશ। હવે પૂછા ઘાયચા વગરની રેતી નાખી દીધી, લોડર મારી દીધું, બરોબર। હવે અત્યારે અમે એને પૂછવા જઈએ ને તો અટણ એ જવાબ નથી દેતા કે બરોબર। એમાં એમ કે અહીંયા ક્યાંય તમારી હોય ને કે સમાધિ ક્યાંય એને હાડકા કાઢીને તમારું હું હાડકા કાઢીને એને બતાડો અત્યારે। આ દ્રશ્યો દ્વારકાના ખંભાળિયાના શક્તિનગરના છે। રમેશ હરિયાણી નામના શખ્સે આરોપ લગાવ્યો છે કે રેતીનો ઢગલો જ્યાં પડ્યો છે ત્યાં મારી દીકરી તથા પૂર્વજોની સમાધિ હતી। દાવા પ્રમાણે આ કોળી સમાજનું સ્મશાન છે, પરંતુ પુરવઠા વિભાગે પાણીનો ટાંકો બનાવવા માટે માલ મટીરિયલ ખાલી કરવા માટે જેસીબીથી બધી જ સમાધિ તોડી પાડી। સમાધિ હટાવી દેવાના આરોપ સાથે કોળી સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો। દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી। પરિવારનું કહેવું છે કે દીકરીની તિથિ હોવાથી અમે સમાધિ પર ફૂલ ચડાવવા માટે આવ્યા હતા, પરંતુ સમાધિના સ્થળે રેતીના ઢગલા પડેલા જોયા। यहाँ हमारी छोकरी दाटेली हती। हमारी छोकरी ने हमारे तिथि हती तो अमे गया था, तो हमारी छोकरी हती नहीं। 18 तारीखे हमारी तिथि हती छोकरी नी, तो अमे 5 वर्ष थया हमारी छोकरी वही गई छे अने अमे गया तो हमारी छोकरी हती नहीं यहाँ दाटेली। अने अमारे ई सरकार ने मांगणी करवी छे के अमारी छोकरी नी समाधि जोईए। आज आ लोकोए बाजुमां पाणीनो टांकानुं काम चालू कर्युं छे। हवे ए लोकोए समाधि उपर बकेट मारी अने समाधि बाळकोने हटाडी अने ए लोकोए माल मटीरियल अहींया खाली करी दीधुं छे। એટલે અમે એ લોકોને ફરિયાદ કરી હતી। આ પુરવઠા જે વિભાગ હોય એને પુરવઠાની શાખાના આપણે વિભાગને અરજી કરી હતી, તો આ લોકોએ આવીને મને કીધું કે તમે અહીંયા તમારે તમે ખોટું બોલો છો કે તમારે અહીંયા કોણ દાટેલું છે, તમને દેખાડો હાલો કે બસ સાહેબ બકેટ મારી દીધું હોય તો મારે ક્યાંથી એને બતાવવાના। અને એટલે આ લોકોને હું હજી વિનંતી કરું છું કે મને જો આ વસ્તુનું નિરાકરણ કરવામાં નહીં આવે ને તો હું આત્મવિલાપ કરીશ અને કોઈ પણ આ પ્રશ્નને લઈ અને કોઈ પણ હું હદ સુધી જઈ શકીશ, હું ધર્મ પરિવર્તન કરીશ। હવે પૂછા ઘાયચા વગરની રેતી નાખી દીધી, લોડર મારી દીધું, બરોબર। હવે અત્યારે અમે એને પૂછવા જઈએ ને તો અટણ એ જવાબ નથી દેતા કે બરોબર। એમાં એમ કે અહીંયા ક્યાંય તમારી હોય ને કે સમાધિ ક્યાંય એને હાડકા કાઢીને તમારું હું હાડકા કાઢીને એને બતાડો અત્યારે।